એ કે તો શું જોઈએ કે માગું આપીશ, મારા આંગણામાં જે છે આપીશ, માગો તો ખરી. કે સમજી વિચારીને કેજો, કે વિચારીને જ કહું છું, મારા આંગણામાં જે છે આપીશ, માગો. અને કલ્પના કરો, અખિલ બ્રહ્માંડના માલિકે જલારામના આંગણામાં આવી અને વીરબાઈની માગણી કરી. ભગત, મારું શરીર વૃદ્ધ થયું છે, હું કઈ કરી શકું એમ નથી. તારે સેવા કરવા માટે દેવી હોય તો તારી પત્ની દે, તારા અર્ધાંગના દે. જલિયાણ જોગી ઉભ્યો છો, મેં ખાબડ્યું છે વિદ્વાન વક્તાઓ પાસેથી. જલારામ કઈ બોલ્યા નથી, આય નથી પાડી, નાય નથી પાડી. હમણાં આવું મહાત્મા વીરબાઈ માં સોમૈયાની દીકરી, આટકોટની દીકરી બેઠા બેઠા રોટલા ઘડે છે. રોટલા ઘડતા ઘડતા જલારામને જોયા, ઘરે પ્રભુ તમે? દેવી, એક મહાત્મા માગવા માટે આવ્યા છે, દઈ દો એને, જે જોઈએ એ દઈ દો. દેવી, એવી વાત નથી, જીભ નથી ઉપડતી હો. કે તો શું વાત, કેમ તમે આ ચલકાઓ છો? દેવી, એવી માગણી કરી છે, હું તમને કેમ કહું? અરે બોલો ભગત, શું માંગ્યું છે? દેવી, એને તમારી માગણી કરી છે. જલારામ, હું તારી અર્ધાંગના માગવા આવ્યો છું, તારી પત્ની માગવા આવ્યો છું. તેથી રોટલો મૂકી હાથ ધોઈ અને એ સોમૈયાની દીકરી વીરબાઈમાં ઊભું થઈને એટલું બોલ્યા, બસ ભગત. આ ભગત ભક્તિની જે નાગરવેલ હતી ને ભગત, એમાં આ ફૂલડા લાગ્યા છે, નકર માગવા ન આવે. ભગત, એને કયો હમણાં આવું. હમાનામાં થઈ ધીરા ધીરા ડગલા માંડતા વીરબાઈ નીકળ્યા. જલારામ સામે જોઈ વીરબાઈમાં બોલ્યા છે, ભગત, આટકોટ થી પરણીને આવી તમારા આંગણામાં, આ સમયમાં મારી કઈ ભૂલ થઈ ગઈ હોય, મારાથી કઈ બોલાણું હોય, કઈ ધ્યાન ન હોય તો આ દાસીને માફ કરજો. ભગત, સાધુ જોવે છો, અખિલ બ્રહ્માંડનો માલિક જોવે છે. જે સ્ત્રી સાધુ પેરી હાલવા તૈયાર થાય, બાઈ પોતાના પતિને એમ કે છે કે મારી કઈ ભૂલ થઈ ગઈ, મને માફ કરજો, ન્યાય ધ્રુજી ગયો. અને હાલતા થયા, ઇતિહાસ સાક્ષી પૂરે છે સાહેબ. જોડી અને ધોકો દઈ અખિલ બ્રહ્માંડનો માલિક ગયો, પાછો આવ્યો નથી. વીરબાઈના આંગણામાં માગવા આવ્યા પછી પાછો આવી નથી. અરે છોડવાનો તા સીતા માતને, એને મુકતા તું મૂંઝાણો. રાવણ છે જ્યારે માં જાનકીનું હરણ કરી ગયો, તેથી રામ તને ખબર પડી હતી કેટલી તકલીફ